તીવ્ર વિરોધ થઈ રહ્યો છે। એનએસયુઆઈના કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે। ઊંઝા 3 રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો છે। હાઈવે માર્ગ પર બેસીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે। હાઈવે પર વિરોધ કરતા થોડીક જ વારમાં ટ્રાફિક જામ થયો છે। પોલીસે વિરોધ કરતા 30થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। આપણે 1563 વિદ્યાર્થીઓ જે આંકડો આપ્યો એ એમને 4 રાજ્યોને આપ્યા। 4 રાજ્યોને આપણે દરેક 2 સેન્ટર પકડીએ તો એ 2000 વિદ્યાર્થીઓ થયા, તો 1563નો આંકડો મળતો નહીં। એ વસ્તુ ખોટી છે। રિઝલ્ટ આવ્યું હતું 14 તારીખે આવવાનું હતું અને આપી દીધું 4 તારીખે। એ ચૂંટણીની આડમાં યુવાને સંતાડવા માટે કરેલું હોય। અને બીજી વસ્તુ ગ્રેસિંગ માર્ક્સ આપ્યા, તો ગ્રેસિંગ માર્ક્સનો અત્યાર સુધી કોઈ નિયમ હતો નહીં અને ગ્રેસિંગ માર્ક્સ આ વર્ષે જ આવ્યા અને દરેક વસ્તુ આ વર્ષે જ બનવાની હતી। રિઝલ્ટ પણ વહેલા આવ્યું, આટલા બધા વિદ્યાર્થીઓ ટોપ માર્યું અને એક્ઝામ પણ વહેલા લઈ રહી। અગાઉ પણ કેન્દ્ર જે શિક્ષણ મંત્રી છે એમને પણ કબૂલ્યું પોતે કે ખરેખર આ 2 જગ્યા ઉપર ખરેખર આની અંદર કૌભાંડ થયું છે। તો વિદ્યાર્થીઓની એક જ માંગણી છે કે ખરેખર આ જે નીટ એક્ઝામ છે, જે ડોક્ટર બને છે, જો આવાની અંદર જો સરકાર જો કૌભાંડ અને જો આટલું મોટું કૌભાંડ થાય તો ખરેખર આ બહાર જઈને ડોક્ટરો શું કરશે? એનો ગંભીર પ્રશ્ન છે અને આવવાવાળા સમયની અંદર નીટની પરીક્ષા જે વિદ્યાર્થીઓ છે એ ફરીથી લેવામાં આવે એવી સ્પષ્ટ વિદ્યાર્થીઓની માંગણી છે। તો છોટાઉદેપુરમાં વાનમાં ભીષણ